છોટાઉદેપુરના યુવા નેતા વંદનભાઈ પંડ્યાએ નગરપાલિકાની ચૂંટણી લડવાના શ્રી ગણેશ કર્યા છે. છોટાઉદેપુર નગરપાલિકામાં છેલ્લા 21 માસ જેટલા સમયથી વહીવટદારથી ચાલી રહી છે, ત્યારે ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારો ઘણા સમયથી ચૂંટણીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે વાતો વહેતી થાય ત્યારે પાલિકા ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાતું આવ્યું હતું. ત્યારે આજ રોજ ચૂંટણીની જાહેરાત થશે, કાલ થશે તેવી આશા સાથે આતુરતાથી ચૂંટણી રાહ જોતા ઉમેદવારો પ્રજા માટે ભારે સેવા કાર્યોને અંજામ આપી રહ્યા છે. તો હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાની 28 બેઠકો માટે અનામત બેઠકોની ફાળવણી અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ પુનઃ પાલિકાની ચૂંટણીનો રાજકીય માહોલ જામેલો જોવા મળી આવ્યો છે. તો છેલ્લા 21 માસ જેટલા સમયથી પાણીની જેમ રાહ જોઈને બેઠેલા પાલિકાના ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને હવે શ્વાસમાં શ્વાસ આવ્યો છે અને હવે ચૂંટણી હાથમે દૂર છે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. તો છોટાઉદેપુર નગરપાલિકાની ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માંથી વિજેતા થયેલા ઉમેદવાર યુવા નેતા વંદનભાઈ પંડ્યાએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મુંબઈ શહેરના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં દર્શન કરી પાલિકાની ચૂંટણી લડવાના શ્રી ગણેશ કર્યા હતા. સઈદ સુમરા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.